ચોમાસા પહેલા વિદ્યાર્થીની સુરક્ષાને લઈ સુરત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ તમામ શાળાઓ માટે કડક ગાઈડલાઈન જાહેર કરી છે। ચર્ચિત વર્ગખંડો તાત્કાલિક તોડી પાડવા, જોખમી વૃક્ષો, વાયરો હટાવવા અને ભારે વરસાદમાં દરેક વિદ્યાર્થી ઘરે પહોંચે ત્યાં સુધી શિક્ષકોએ શાળામાં હાજર રહેવા આદેશ કરાયો છે। બેદરકારી દાખવનાર આચાર્ય કે સંચાલક સામે શિસ્તભંગના પગલાં લેવાશે। ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી સુરત ડીઈઓ કચેરી દ્વારા શાળાઓની સુરક્ષા માટે મહત્વના આદેશો જારી કરાયા છે। તમામ શાળાઓને પરિસરમાં આવેલા ચર્ચિત વર્ગખંડો કે ભયજનક ભાગોને તાત્કાલિક અસરથી તોડી પાડવા સૂચના અપાઈ છે। શાળા પરિસરમાં જોખમી વૃક્ષો, ડાળીઓ દૂર કરવા અને વીજળીના ખુલ્લા વાયરોનું સમારકામ કરવાનું ફરજિયાત કરાયું છે। સૌથી મહત્વનો આદેશ એ છે કે ભારે વરસાદની સ્થિતિમાં જ્યાં સુધી છેલ્લો વિદ્યાર્થી સુરક્ષિત ઘરે ન પહોંચે ત્યાં સુધી તમામ શિક્ષકોએ શાળામાં જ હાજર રહેવું પડશે। મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે નિયમિત સફાઈ અને ડ્રેનેજ લાઇનની ચકાસણી કરવા પણ જણાવાયું છે। સ્પષ્ટ ચેતવણી આપી છે કે સુરક્ષા બાબતે કોઈ પણ બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં અને જવાબદાર આચાર્ય કે સંચાલક સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવશે। રાજ્ય સરકારમાં પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીની કચેરી દ્વારા એક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે, જેની અંદર વિદ્યાર્થીઓની સેફટીને ધ્યાનમાં રાખી ચોમાસા પહેલા કેવી તકેદારી રાખવી જોઈએ તે માટેની સૂચનો કરવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓને સેફટીને ધ્યાનમાં રાખી અને કોઈપણ પ્રકારની વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તેની તકેદારી રાખવા માટે જણાવવામાં આવ્યું છે। શાળાની અંદર કોઈપણ ભાગ જર્જરિત હોય તો તેનાથી વિદ્યાર્થીઓને દૂર રાખવાનું, તેને કોર્ડન કરવાનું। આ ઉપરાંત કોઈપણ વૃક્ષો છે તો તેની ડાળીઓ નમેલી હોય તો તેને કપાવવા માટેની પણ કાર્યવાહી કરવા માટેનું જણાવવામાં આવ્યું છે। મેદાનની અંદર રહેલા બોર હોય કે વોટર હાર્વેસ્ટિંગની ટાંકી હોય જેનાથી વિદ્યાર્થીઓને તકેદારી રાખવા માટેની સૂચના આપવી, તેને દૂર રાખવા। ઇલેક્ટ્રિકનું વાયરિંગ જે છે જેથી કરીને કોઈ પણ શોર્ટ સર્કિટ ન થાય અથવા તો એમસીબી સ્વિચની પણ એ બાબતની ચોકસાઈપૂર્વક ચકાસણી કરી લેવી જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રિક બાબતે પણ કોઈ તકલીફ ન પડે। આ ઉપરાંત વિદ્યાર્થીઓને અતિવૃષ્ટિ બાબતે પ્રાર્થના સભામાં એનાથી અવેર કરવા જેથી કરીને વિદ્યાર્થીઓને કેવા પ્રકારની તકેદારી રાખવી જોઈએ તેની પણ માહિતી મળી શકે। શાળાના શિક્ષકોને હેડક્વાર્ટર ન છોડવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવી છે। વિદ્યાર્થીઓ જો વધુ વરસાદ પડે તેવા સંજોગોમાં આચાર્યશ્રી દ્વારા શાળા કક્ષાએ વિદ્યાર્થીઓને રજા જાહેર કરવા માટેની પણ સત્તા આપવામાં આવી છે। એટલે નાનામાં નાની બાબતોની અવેર કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે જેથી કરીને વિદ્યાર્થીઓની સેફટીને ધ્યાનમાં રાખી તમામ પ્રકારના પગલાઓ લઈ શકાય। જી સર, અત્યાર સુધી કોઈ એવી તમારા દ્વારા સર્વે કરવામાં આવ્યું છે કે જે વર્ગખંડ હોય કે શાળાઓ જર્જરિત હોય? એવી કોઈ પણ શાળા જર્જરિત કે એવી કોઈ બાબતો જાણવા મળેલ નથી, પરંતુ જો કોઈ આવી શાળાઓ જર્જરિત હોય અને શાળાના આચાર્ય દ્વારા કચેરીનો સંપર્ક કરવામાં આવશે તો તેને જે કંઈ અગવડ હશે, મુશ્કેલીઓ હશે તેનો દૂર કરવામાં આવશે અને તેને સહકાર આપી અને તેની જે તે વિભાગ સાથે સંકલન કરી તેનું નિરાકરણ લાવવામાં આવશે।